તો આ તરફ પંચમહાલ જિલ્લો એટલે ગીરી કંદરાઓ અને આદિવાસી જનજીવનથી ધબકતો જિલ્લો। એમાં શહેરા તાલુકાના પાલીખંડા ગામે પાંડવોના સમયગાળાનું મરડેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન અને અલૌકિક મંદિર આવેલું છે। આ મંદિરના અસ્તિત્વ પાછળ એક દંતકથા પણ જોડાયેલી છે અને એ અંતર્ગત પાંડવો તેમના વનવાસના સમયકાળ દરમિયાન જંગલમાંથી પસાર થયા હતા અને જેના કેટલાક પુરાવા પણ પુરાતત્વ વિભાગને પ્રાપ્ત થયા છે અને એક લોકવાયકા અનુસાર અજ્ઞાતવાસ દરમિયાન આ જંગલમાં વિચરતી વેળા હિડમ્બા ભીમથી મોહિત થઈ હતી અને હિડિંબાએ ભીમ સાથે ગળિયા લગ્ન કર્યા હતા। તેના પુરાવા રૂપે શહેરાથી 50 કિલોમીટરના અંતરે કળેશ્રીની નાળ ખાતે ભીમની ચોરી આજે પણ હયાત છે અને આ તરફ શહેરાના પાલીખંડા ગામે સ્વયંભૂ મરડેશ્વર મહાદેવનું દિવ્ય અને વિશાળ સ્વયંભૂ શિવલિંગ દરેક શિવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। એવું કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના નથી કરવામાં આવી પરંતુ તે સ્વયંભૂ રીતે પ્રકટ થયું છે। દાદા અહીંયા સ્વયં પોતાની રીતે પ્રગટ થયા છે એટલે સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ દાદા અને પોતાની રીતે દર વર્ષે ચોખા બરાબર જમીનમાંથી બહાર આવે છે, વધે છે એવી આપણી એક અહીંની પ્રણાલિકા માન્યતા છે। શ્રાવણ માસમાં આખો મહિનો અહીંયા બહુ દૂર દૂરથી આખા દેશના લોકો ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે। એવી રીતે શિવરાત્રી ઉપર અહીંયા મહાશિવરાત્રીનો એક મોટો મેળો ભરાય છે અને રાત્રે મહાપૂજા અને આરતી મહાઆરતીનો રાત્રે લોકો લાભ લે છે। બહુ દૂર દૂરથી અહીંયા આવે છે। જન્માષ્ટમીના દિવસે શ્રાવણ માસમાં અને શિવરાત્રીમાં અહીંયા વર્ષમાં 2 વખત મોટા મેળા ભરાતા હોય છે। बताते हैं कि ये एक वर्ष में एक चावल के दाने के बराबर बढ़ता है और विशेष शिवरात्रि के दिन ज़्यादा बड़ी तादाद में जनता आती है और भगवान शिव को जलाभिषेक पुष्प आदि अर्पित करती है। तो मरडेश्वर महादेवનું આ મંદિર ગોધરા લુણાવાડા હાઈવે પર શહેરા તાલુકાના પાલીખંડા ગામે બરોબર હાઈવેની બાજુમાં જ છે અને મરડેશ્વર મહાદેવના દર્શન કરવામાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે અને મરડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ગુજરાત રાજ્યભરમાંથી તેમજ આજુબાજુના રાજ્યોમાંથી શિવભક્ત અહીંયા પોતાના પરિવાર સાથે પહોંચે છે। ભક્તોનું કહેવું છે કે અહીં આવતા ભક્તોની તમામ મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે। અને આ મરડેશ્વર મંદિર જે શહેરાથી થોડુંક આગળ જતા રોડ પર જ આવે છે અને આ મંદિર શિવલિંગ જે છે એ એવું માનવામાં આવે છે કે દર શિવરાત્રિએ એ ચોખા જેટલું મોટું થાય છે અને અહીંયા દર્શન કરવાથી આમ સારું લાગે છે, એમ મનને શાંતિ મળે છે અને સરસ છે, જોવા જેવું છે। શિવલિંગ બહુ મોટું છે અને મેં આવી જ રીતે વિડીયોમાં જોયું હતું કે ભાઈ શહેરા બાજુ એક મંદિર આવેલું છે, તેનું આટલું બધું મહાત્મા છે, લોકો ખૂબ દર્શનાર્થી આવે છે અને ત્યાં સ્વયંભૂ પ્રગટ થયેલું આ મંદિર છે અને મંદિરમાં જે ભોળાનાથનું શિવનું મંદિર છે એ દર શિવરાત્રીએ એક ચોખાના દાણા જેટલું એનું કદ। તો મરડ નામની માટીમાંથી સ્વયંભૂ પ્રગટ એવા હજારો વર્ષ જૂના મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથ હાજરા હજુર હોવાનું ભક્તો માને છે। સોમવાર અને રવિવારના રોજ અહીંયા મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે અને શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે અહીંયા મોટો મેળો પણ ભરાય છે જેમાં લાખો ભક્તો ઉમટે છે। તો ભોળાનાથના દર્શને આવતા ભક્તોને અહીં ભક્તિની સાથે પ્રસાદી તરીકે નિયમિત ભોજન પણ આપવામાં આવે છે। જિલ્લાની અંદર હિડમ્બા વનની અંદર શ્રી મરડેશ્વર મહાદેવ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે, જેની 3 જળાધારી છે। દરેક મંદિરોમાં એક જ જળાધારી હોય, જ્યારે અહીંયા આગળ 3 જળાધારી છે, 1 2 3 ને એની ઉપર શિવલિંગ આવેલું છે। એ શિવલિંગ નીચેથી ઉપરથી 3 છેક ઉપર સુધી આવેલું છે, જેની દર વર્ષે એક ચોખા બાર જેટલું વધે છે અને એમાંથી ગંગાજળ એક સાઈડથી જમણી સાઈડથી ગંગાજળ પણ નીકળે છે અને આ લોકો ખૂબ જ લોકો ગુજરાત બહારથી શિવરાત્રિના દિવસે ખૂબ ભક્તો અહીંયા